નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવવાથી શું થાય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, આજકાલ સમય એવો આવી ગયો છે કે જ્યારે આપણે આપણું પોતાનું દુઃખ, આપણું પોતાનું દર્દ કોઈ બીજાને બતાવવા જઈએ ત્યારે એ આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું પોતાનું દુઃખ જણાવી દેતા હોય છે। લોકો કહે છે કે સમયની સાથે દર્દ ઓછું થઈ જાય છે, પરંતુ હકીકત તો એ જ છે કે પછી એ દર્દ સહન કરવાની આદત પડી જાય છે। આજકાલ દગો પણ લોકો ખૂબ જ ચાલાકીથી આપતા હોય છે। આ બાજુ પ્યાર દર્શાવે છે અને દિલ બીજે કંઈક જ લગાવે છે। જો તમે સમયની કદર કરતાં શીખી લીધું તો સમજી લેવું કે જીવનના અડધા દુઃખો તો તમે એમ જ કાબૂમાં કરી લીધા। આપણી આંખો હંમેશા એ જ લોકો ખોલે છે જે લોકો ઉપર આપણે આંખ બંધ કરીને ભરોસો કરીએ છીએ। બુરાઈ થવી પણ જરૂરી છે આ જિંદગીમાં, કારણ કે જો તમે દરરોજ વખાણ સાંભળશો તો જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકો। દોસ્તો, સમસ્યા કેટલીય પણ મોટી હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે। જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે। એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય। આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે। બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે। દોસ્તો, શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે। જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા। દોસ્તો, સારા માણસની હંમેશા જીવનભર કદર કરતા શીખો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા જિંદગીમાં। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે। કઠિન સમયમાં એક સમજદાર વ્યક્તિ એ રસ્તો શોધે છે
અને કમજોર વ્યક્તિ એ બહાનું શોધે છે. સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે. જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી. બોલેલા શબ્દો ક્યારેય પણ પાછા નથી આવતા. એટલા માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ. માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ, જે માણસ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે, એ જ વ્યક્તિ, એ જ માણસ તમારો સાચો સાથી હોય છે. માન્યું કે કોઈથી નારાજ ના રહેવું જોઈએ, પરંતુ જો સામેવાળાને જ આપણી કદર ના હોય તો જબરજસ્તી સંબંધ નિભાવવાનો પણ કોઈ મતલબ નથી હોતો. દોસ્તો, આપણા કડવા વચન લોકોને ખૂબ જ જલ્દી દિલમાં દર્દ આપે છે, પરંતુ આપણું સાફ દિલ કોઈને નથી દેખાતું. ખાલી ખિસ્સા એ માણસને શીખવે છે, અને ભરેલો અહંકાર એ માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે, એટલે સમયને ક્યારેય પણ હલકામાં ન લેતા. દોસ્તો, આજે જે તમારી પાસે છે, જે તમારી સાથે છે, એની કદર કરો. કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એ તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો, તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.